Hello students, in the last session we discussed the examples of a business report, and today in this session we will be starting with press reports, which is another type of report that you have to do in detail. Okay, so let's start. Those who have the textbooks can turn to page number 5.10. Press report. Despite the technological revolution in the field of media, newspapers have still retained their place as one of the most popular forms of mass media. બધી જ ફિલ્ડમાં ટેકનોલોજી આપણને વધતા જોવા મળી છે અને આગળ પણ વધવાની જ છે. એવી જ રીતના મીડિયાની ફિલ્ડમાં પણ ટેકનોલોજી ખૂબ જ આગળ વધી ગઈ છે. પણ ટેકનોલોજી આટલી આગળ વધી ગઈ છે તેમ છતાં તે ન્યૂઝપેપર્સને રિપ્લેસ નથી કરી શકી અને આજે પણ લોકો ન્યૂઝપેપર્સ એટલા જ યુઝ કરે છે. Newspapers are rightly considered to be a window to the current world, and press reports in newspapers play a decisive role in keeping us in touch with the current world. ન્યૂઝપેપર્સ જે છે એ આપણને કરંટ વર્લ્ડની સાથે અપ ટુ ડેટ રાખે છે અને એમાં સૌથી મેજર કામ જેનું હોય છે એ હોય છે પ્રેસ રિપોર્ટ્સનું. પ્રેસ રિપોર્ટ્સ છે એટલે આપણે જે રિપોર્ટ્સ વાંચીએ છીએ એને આપણે પ્રેસ રિપોર્ટ્સ કહીએ કેમ કે ન્યૂઝપેપર્સમાં આવેલા છે. ઓકે, એ આપણને ડિસિઝન લેવામાં હેલ્પ કરે કે અત્યારે જે વર્લ્ડમાં ચાલી રહ્યું છે એ વસ્તુ સાચી છે કે ખોટી. પ્રેસ રિપોર્ટ્સ એડ અ ટચ ઓફ એક્સાઇટમેન્ટ, એડવેન્ચર, સસ્પેન્સ એન્ડ સેન્સેશન ટુ અ ન્યૂઝપેપર which would otherwise appear monotonous, boring and outdated in today's fast-changing and techno-savvy world. પ્રેસ રિપોર્ટ્સ જે છે એ આપણી અંદર એક્સાઇટમેન્ટ લઈ આવે છે, સસ્પેન્સ લઈ આવે છે, સેન્સેશન લઈ આવે છે. નતર આ બધા પ્રેસ રિપોર્ટ્સ વગર ન્યૂઝપેપર જે છે એ એકદમ ડલ અને બોરિંગ થઈ જાત અને આજના જમાનામાં ચાલી શકત નહીં. A newspaper carries reports on almost anything and everything in the world, the categories of which may be education, business, crime, politics, environment, society, entertainment, etc. ન્યૂઝપેપરમાં બધી જ બાબતો હોય છે. તમે કયો એ બાબત હોય છે અને બધું જ કવર થઈ જાય છે. સૌથી વધારે એમાં જે કેટેગરીઝ આપણને દેખાય છે એ આ હિસાબની છે: એજ્યુકેશન, બિઝનેસ, ક્રાઇમ, પોલિટિક્સ, એન્વાયરમેન્ટ, સોસાયટી, એન્ટરટેનમેન્ટ. એમાંથી આઈ એમ વેરી શ્યોર કે તમે લોકો સૌથી વધારે એન્ટરટેનમેન્ટ વાંચતા હશો. ઓકે, સો પ્રેસ રિપોર્ટ શું હોય? ન્યૂઝપેપરમાં આવેલા રિપોર્ટ્સ જે ન્યૂઝપેપરને ઇન્ટરેસ્ટિંગ બનાવે છે, આપણને ઇન્ફોર્મેશન આપે છે, આપણને વર્લ્ડની સાથે અપ ટુ ડેટ રાખે છે, એને આપણે પ્રેસ રિપોર્ટ્સ કહીએ છીએ. ઓકે, પ્રેસ રિપોર્ટ્સમાં બધી જ બાબતો કવર થાય છે. તમે કયો એ કેટેગરી એમાં કવર થઈ જાય છે. એવરીથિંગ અંડર ધ સન ઇઝ કવર્ડ ઇન ધ પ્રેસ રિપોર્ટ. Now let us discuss the essentials of a press report. A large team of reporters is constantly engaged in the task of collecting information and preparing reports on it, and they are supported by an editorial board. In order to ensure the popularity of a newspaper, a reporter must take care of the following factors to make his report interesting. હવે રિપોર્ટ્સ એમને નથી બની જતી. પ્રેસ રિપોર્ટ્સ બનાવવા માટે એક આખી ટીમ હોય છે. ન્યૂઝપેપર્સની આખી ટીમ હોય છે. એમાં અમુક જર્નલિસ્ટ જે છે એ જગ્યા જગ્યા જઈને ન્યૂઝ કલેક્ટ કરે છે, એ ન્યૂઝને લખે છે. એના પછી અમુક ટીમ મેમ્બર્સ એવા હોય છે જે ખાલી એને એડિટ કરે છે, એટલે એમાંથી મિસ્ટેક્સ ગોતે છે, એને વધુ
રીડેબલ અને સમજાય એવું આપણા માટે બનાવે છે. ઓકે, એટલે એવું નથી કે ગમે તેને લખ્યું અને આપણને છપાઈને મળી ગયું, એ વસ્તુ નથી થતી. એક આખી ટીમ એની પાછળ વર્ક કરતી હોય છે. અને તમે જ્યારે પ્રેસ રિપોર્ટ લખો છો ત્યારે તમારે ઘણી બધી બાબતો ધ્યાન રાખવી પડતી હોય છે. અને એ બાબતોના હિસાબથી જ તમને ખબર પડે કે આ ન્યૂઝપેપર વધારે સારું છે કે એમાં કોઈ ખાસ ન્યૂઝ નથી આવતા. એટલે એ અમુક ફેક્ટર્સ છે જે હવે આપણે સ્ટડી કરવાના છે. પહેલાં આપણે એક વખત રીડ કરી લઈએ બધા ફેક્ટર્સ. ન્યૂઝ વર્ધીનેસ, આઈ કેચિંગ હેડલાઇન, first 10 words are effective, no excessive use of adjectives or fancy language, deal with the facts, answer 5 W's, purpose behind writing, concise and correct, photograph can be attached, should not read like an advertisement. Okay, હવે આપણે એક એકને સમજીએ. મેક શ્યોર ધ ઇન્ફોર્મેશન ઇઝ ન્યૂઝવર્ધી. પહેલાં એટલી શ્યોરિટી હોવી જોઈએ કે તમે જે ઇન્ફોર્મેશન આપો છો એ ન્યૂઝ બનવાને લાયક છે. એક કૂતરાએ માણસને કાપ્યું. ઇફ એની ઓફ યુ આર ગોઈંગ ટુ પરસ્યુ માસ મીડિયા ઓર જર્નલિઝમ ફર્ધર, ધીસ એક્ઝામ્પલ વિલ ડેફિનેટલી બી ગિવન ટુ યુ. ઓકે, ન્યૂઝવર્ધીનેસ આપણે જ્યારે ચેક કરવી હોય ત્યારે તમે મને એમ કહો કે એક કૂતરાએ માણસને કાપ્યું, શું એ વાત હું છાપામાં નાખી શકું? ન નાખી શકાય, કેમ કે એ વસ્તુ દરરોજ ક્યાંક બને છે, એમાં કોઈ મોટી વાત નથી. કૂતરો છે, કૂતરો તો કાપે માણસને. પણ જો હું એમ કહું કે માણસે કૂતરાને કાપ્યું, તો એ વસ્તુ તમને છાપામાં જોવા મળશે, કેમ કે એ વસ્તુ દરરોજ બનાવ એવા બનતા નથી. એટલે ન્યૂઝ વર્ધીનેસ, શું લોકો માટે આ કામની વસ્તુ છે? શું આ કંઈક અલગ વસ્તુ છે જે આપણી દુનિયામાં બની રહી છે? તો આપણે એને છાપામાં મૂકી શકીએ. એટલે ન્યૂઝ વર્ધીનેસ આપણે ચેક કરવું પડે. બિગિન વિથ એન આઈ કેચિંગ હેડલાઇન. તમારામાંથી કેટલા લોકો એવા હશે જે આખું ન્યૂઝપેપર વાંચે છે, આખા આર્ટિકલ્સ વાંચે છે? મને તો નથી લાગતું કોઈ હોય, પણ જો હશે તો એ એક બે જ હશે. ઓકે, તમે લોકો શું કરો? ઇનફેક્ટ આપણે બધા શું કરીએ, આપણે એમ વાત કરીએ, બધી હેડલાઇન વાંચી લઈએ. ઓકે, એકાદી હેડલાઇન આપણને જે ગમે એનું આર્ટિકલ આપણે આખું વાંચીએ. એટલે આપણે આપણું ન્યૂઝપેપર, આપણા આર્ટિકલ્સ વચાવવાના છે, માટે આપણે હંમેશા હેડલાઇન જે છે એ તરત રીડરને ઇન્ટરેસ્ટ કરે એવી રાખવી પડે, કે રીડરનું ધ્યાન તરત જ એ હેડલાઇન તરફ દોડી આવે એવી આપણે હેડલાઇન રાખવી પડે છે. એટલે આઈ કેચિંગ હેડલાઇન. થર્ડ પોઈન્ટ, make sure the first 10 words of your release are effective as they are the most important. હવે જો તમે આર્ટિકલ વાંચવાનું સ્ટાર્ટ કરી પણ લીધું તો પહેલી લાઈનમાં તમને મજા આવશે તો તમે આગળ વાંચશો. એટલે હંમેશા ધ્યાન રાખવું કે ફર્સ્ટ 10 વર્ડ્સ એટલે કે પહેલી લાઈન તમે જે યુઝ કરો છો એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ હોય, કેમ કે તો જ લોકો આગળ વાંચશે. અવોઇડ એક્સેસિવ યુઝ ઓફ એડજેક્ટિવ્સ એન્ડ ફેન્સી લેંગ્વેજ. બહુ ફેન્સી લેંગ્વેજ યુઝ નહીં કરવાની કે સામેવાળા વ્યક્તિને સમજવું અઘરું પડી જાય. બહુ બધા વિશેષણ યુઝ નહીં કરવાના, નતર એ તમારો જે ઇમ્પેક્ટ પડવો જોઈએ ન્યૂઝનો એ ન પડે. એટલે માપમાં તમારી લેંગ્વેજ બી લિમિટમાં વાપરવાની, કેમ કે તમે એક નોર્મલ માણસને સમજાવવા જાઓ છો કે શું બનાવ બન્યો છે. ઓકે, અને બધાય સરખા ભણેલા નથી હોતા, એટલે તમારી જે લેંગ્વેજ છે એને તમારે એટલું મર્યાદિત કરીને લખવું પડે છે કે કોઈ પણ સામાન્ય વ્યક્તિને એ વાત સમજાઈ જાય.
facts and make sure you have enough substance to issue a release. હંમેશા ફેક્ટ્સ જ આપવાની, કોઈ અફવા ફેલાવવાની નહીં. કોઈ અફવાને દૂર કરવા તમે વાત કરી શકો છો, પણ અફવા તમારે નથી ફેલાવવાની, રાઈટ? એટલે ફેક્ટ્સની વાત કરવાની અને એટલું ધ્યાન રાખવું કે તમારી પાસે એટલું કોન્ટેન્ટ હોય, એટલું મટીરિયલ હોય કે તમે એક રિલીઝ લખી શકો, એટલે કે એક પ્રેસ રિપોર્ટ લખી શકો. એન ઇફેક્ટિવ પ્રેસ રિલીઝ, હવે જ્યાં સુધી છાપામાં ન છપાય અને તમે લખતા હોય એને પ્રેસ રિલીઝ કહેવામાં આવે. An effective press release must give sufficient contact information. It must always tell who, what, where, when and why. આ 5 ક્વેશ્ચનના આન્સર જો તમને મળી જાય છે પ્રેસ રિપોર્ટમાં તો એ પરફેક્ટ છે. ઓકે, એટલે તો તમારો રિપોર્ટ જે છે એ કમ્પ્લીટ છે. એટલે આ વસ્તુ હું તમને વારે વારે કીધી રાખું છું. 5 W's and 1 H. Who, what, where, when and why. And H એટલે how. આ બધી વસ્તુનો તમે જવાબ આપો એટલે તમારી ઇન્ફોર્મેશન કમ્પ્લીટ થઈ જ જાય. એટલે મેક શ્યોર કે તમે આ બધા જ પ્રશ્નોના જવાબ તમારી રિપોર્ટમાં આપ્યા છે. એક્સપ્રેસ ધ પર્પસ behind writing the press release in a manner that is of interest to your prospective reader. તમે શું કામે આ રિલીઝ લખી છે એનું પર્પસ જે છે એ તમે ઇન્ટરેસ્ટિંગ રીતના રીડરને કહેવાનું હોય છે. બી કન્સાઇઝ એન્ડ ગ્રામેટિકલી કરેક્ટ, એ તો તમને ખબર છે. જેટલું શોર્ટમાં લખાય એટલું, અને મિસ્ટેક્સ ન હોવી જોઈએ. ફોટોગ્રાફ મે બી અટેચ ટુ ધ રિપોર્ટ ટુ એડ ટુ ઇટ્સ ઇમ્પેક્ટ. તમે ફોટોઝ જોઈને યુઝ્યુઅલી લોકો ફોટોઝમાં મજા આવે તો આર્ટિકલ વાંચે એવું બને. એટલે તમારી પ્રેસ રિપોર્ટને સપોર્ટ કરવા તમે ફોટોઝ પણ નાખી શકો છો. મેક શ્યોર યોર પ્રેસ રિપોર્ટ ડઝ નોટ રીડ લાઇક એન એડવર્ટીઝમેન્ટ. ધ્યાન રાખવું કે તમારી જે પ્રેસ રિપોર્ટ છે એ કોઈ પ્રોડક્ટની એડ તરીકે ન દેખાઈ આવે. તો અમુક બાબતો છે જે આપણે ધ્યાનમાં રાખવાની હોય છે એક પ્રેસ રિપોર્ટ લખ્યા પહેલાં. લેટ અસ જસ્ટ રિવાઇઝ ધોઝ. Make sure the information is newsworthy. Begin with an eye-catching headline. Make sure the first 10 words of your release are effective, as they are most important. Avoid excessive use of adjectives and fancy language. Deal with facts and make sure you have enough substance to issue a release. An effective press release must give sufficient contact information. It must always tell who, what, where, when and why. Express the purpose behind writing the press release in a manner that is of interest to your prospective reader. Be concise and grammatically correct. A photograph may be attached to the report to add to its impact. Make sure your press report does not read like an advertisement. Now let us discuss the examples of press report. Okay? So let us start with example number 1. Engineering merit cutoffs score over medicine. So you have to give a headline. Okay? Then who has written this? So the name will be given Bharat Yagnik. The place, that is Ahmedabad, and date. These are the only things that you mention, and then you just write your content. Okay? So heading આપવાની, નીચે તમારું નામ આપવાનું, પછી આ બે વસ્તુ વચ્ચે આપવાની છે સેન્ટર અલાઇન કરીને. પછી લેફ્ટ સાઈડ તમારે લોકેશન લખવાનું, એટલે કે અમદાવાદ, રાજકોટ જે હોય એ પ્લેસ, અને એની નીચે ડેટ. બસ એના પછી તમે લખવાનું સ્ટાર્ટ કરી શકો છો. So let us see what they have written. The bay of cutoffs across the state has gobbled up some of the top branches of engineering colleges. Cutoffs in branches like electronics and communication, computer and information technology have scaled up to 96.41% in one of the top colleges of the state already.
કટ ઓફનો જે સીન છે, કોઈ પણ કોલેજમાં તમારે એડમિશન લેવું હોય તો તમને એમ કહેશે અમારે 85% કટ ઓફ છે, અમારે 90% કટ ઓફ છે. તો કટ ઓફ એટલે શું કે મિનિમમ તમારી પાસે આટલા માર્ક્સ હોવા જોઈએ તો જ તમે અપ્લાય કરી શકશો. ઓકે, એટલે આ કટ ઓફનો જે સીન છે એના લીધે હું તમને આ એક્સપ્લેન કરું છું ફર્સ્ટ પેરેગ્રાફમાં શું લખ્યું છે. એના લીધે એન્જિનિયરિંગ કોલેજીસની ટોપ બ્રાન્ચીસમાં ખૂબ પ્રોબ્લેમ આવી ગઈ છે. કટ ઓફ ઇલેક્ટ્રોનિક્સ અને કમ્યુનિકેશન, કમ્પ્યુટર અને આઈટી એ બધા ફિલ્ડમાં 96.41 સુધી પહોંચી ગયું છે ઓલરેડી. This way, these branches have beaten cutoffs of medical colleges like BJ Medical, which showed a cutoff of 94.71, while that of Baroda Medical College was 93.92%. આની સાથે આ લોકોએ લાસ્ટ યરના જે કટઓફ્સ હતા બીજે મેડિકલ કોલેજના યા બરોડા મેડિકલ કોલેજના એ પણ તોડી નાખ્યા છે. A cursory glance on the cutoff list of 6 top institutions in the state shows that these coveted branches have been very much in demand. The cutoff band calculated for 6 top institutions in the state was anywhere between 90 and 94%. Experts also say that there are branches which still do not show such cutoffs in engineering colleges. એટલે હવે આપણે જો એક બહુ ઉપરથી જોઈએ કે સૌથી ટોપ 6 ઇન્સ્ટિટ્યુશન્સ જે આપણા સ્ટેટની છે એના કટ ઓફ શું છે તો આપણને ખબર પડે કે આ બધી ફિલ્ડ ખૂબ જ પહેલેથી ડિમાન્ડમાં રહી છે. જ્યારે અમે કેલ્ક્યુલેટ કર્યું કે 6 ટોપ ઇન્સ્ટિટ્યુશન્સના અમે કટ ઓફ જોયા તો એ બધા 90થી 94%ની વચ્ચે જ હતા. એક્સપર્ટ્સનું કહેવું એવું પણ છે કે એન્જિનિયરિંગમાં જ ઘણી બધી એવી બ્રાન્ચીસ હજી પણ બાકી છે જેમાં કટ ઓફ્સ આવા જોવા મળતા નથી. For instance, the cutoff at Nirma University was the highest in all the 3 branches. In the electronic and communications, cutoff was 96.41%. Computer branch showed 95.37% and IT showed 93.83%. Nirma is closely followed by LD Engineering College, which showed a cutoff of 94% in case of EC, 93.22% for computer sciences and 91.30% in case of IT. This year alone, engineering and pharmacy colleges across the state have reported receipt of close to 53,000 applications, while there are a total of 21,000 seats for both these branches. હવે આ પેરેગ્રાફમાં શું છે આપણને કહે છે કે સૌથી આ 6 ઇન્સ્ટિટ્યુશનની જે આપણે વાત કરી એમાં પણ સૌથી હાઈએસ્ટ કોનું કટ ઓફ છે તો નિર્મા યુનિવર્સિટીનું કટ ઓફ છે અને પછી અલગ અલગ 3 બ્રાન્ચમાં એ લોકોએ આપણને કટ ઓફના પર્સન્ટેજ આપ્યા છે. નિર્મા પછી કોનું સેકન્ડ હાઈએસ્ટ કટ ઓફ છે તો એલડી એન્જિનિયરિંગ કોલેજનું સૌથી હાઈએસ્ટ કટ ઓફ છે, સેકન્ડ હાઈએસ્ટ, અને એના પછી એને 3 બ્રાન્ચના કટ ઓફના પર્સન્ટેજ આપ્યા છે. પછી એમ કહે છે કે ખાલી અને ખાલી આ વર્ષે સ્ટેટમાં એન્જિનિયરિંગ અને ફાર્મસી કોલેજીસમાં 53,000 એપ્લિકેશન્સ મળ્યા છે, જ્યારે કે એકચ્યુઅલ નંબર ઓફ સીટ્સ ખાલી 21,000 છે. એટલે અપ્લાય કરવાવાળા કેટલા બધા વધારે છે. નેક્સ્ટ, experts however suggest that in case of engineering branches, at least there are chances that a student may get admission to various allied courses, unlike medical. After all, there are reasons why children opt for engineering courses. Engineering students don't take 10 years to become a professional like their counterparts in medical courses. Besides, fee is considerably less, anywhere between rupees 50,000 to rupees 60,000 in engineering courses, while it's rupees 2 to 3 lakh in case of medical. Another factor that is worth noticing is that
In specific engineering branches, placements are pretty quick, says Principal of LD Engineering College, M.N. Patel. હવે શું થાય છે, એમ કેવું છે કે એક્સપર્ટ્સનું એવું કહેવું છે કે એન્જિનિયરિંગ બ્રાન્ચીસમાં એટલીસ્ટ એવા તો ચાન્સ હોય કે તમને એડમિશન ન મળ્યું તો તમે કોઈ સિમિલર કોર્સ કરી શકો છો, પણ મેડિકલ ફિલ્ડના સ્ટુડન્ટ્સ માટે એ શક્યતા બનતી જ નથી, એને તો એ જ કરવાનું હોય છે. પછી એમ કહે છે કે એલડી એન્જિનિયરિંગ કોલેજના જે પ્રિન્સિપલ છે M.N. પટેલ, એનું એવું કહેવું છે કે ઘણા રીઝન છે કે ચિલ્ડ્રન એન્જિનિયરિંગ કોર્સીસ ઓપ્ટ કરે છે, કેમ કે એ લોકોને સૌથી પહેલાં તો 10 વર્ષ નથી લાગતા કોર્સ કમ્પ્લીટ કરવામાં, જે મેડિકલ કોલેજના સ્ટુડન્ટ્સને લાગે છે. પ્લસ એન્જિનિયરિંગની ફીસ પણ કાંઈક 50,000 થી 60,000ની વચ્ચે હોય છે, જ્યારે કે 2 થી 3 લાખ મેડિકલમાં હોય છે. બીજો એક ફેક્ટર એ છે કે એન્જિનિયરિંગ કોલેજના સ્ટુડન્ટ્સને જોબ્સ જલ્દીથી મળી જાય, પણ મેડિકલના સ્ટુડન્ટ્સને એ પણ પ્રોબ્લેમ રહે છે. DDIT Vice Chancellor H.M. Desai adds, the demand for computer sciences, IT experts and even communications has led up demand for professionals. After a 4-year course, children are offered anywhere between rupees 30,000 to 40,000 at entry level, and then their salaries scale up to 4-folds in 5 years. Some of the brilliant ones are paid rupees 5 to 6 lakh at the initial level. હવે DDITના વાઇસ ચાન્સેલર જે છે H.M. દેસાઈ, એનું કહેવું એમ છે કે કમ્પ્યુટર સાયન્સીસ, IT એક્સપર્ટ્સ અને કમ્યુનિકેશનમાં ખૂબ જ પ્રોફેશનલ્સની જરૂર હોય છે, એન્જિનિયર્સની જરૂર હોય છે, અને 4 વર્ષનો કોર્સ કમ્પ્લીટ કર્યા પછી, એટલે એન્જિનિયરિંગ કમ્પ્લીટ કર્યા પછી એ લોકોની સ્ટાર્ટિંગ પે 30,000 થી 40,000 હોય જ છે, અને એ આવતા 5 વર્ષમાં 4 ગુણા હજી વધી જાય છે. થોડાક બહુ બ્રાઇટ સ્ટુડન્ટ્સ હોય તો એનું સ્ટાર્ટિંગ પે પણ 5 to 6 લાખ હોઈ શકે છે. તો આ આપણે એક પ્રેસ રિપોર્ટ વાંચી. હવે આપણે એક્ઝામ્પલ નંબર 2 સમજીશું.